પાલક પનીર. ના પાલકનું પનીર તો ખાઈએ. ગરમ ગરમ પનીર બને એટલે. જય માતાજી મિત્રો, સ્વાગત છે મારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો કાલ અમે આવ્યા હતા કિંજલના પિયરમાં. પિયર તો એનું ગામડે છે, પણ એકાદી અમદાવાદમાં રહે છે પપ્પાને કુબેરનગર. તો કાલ અમે આવ્યા હતા સાંજે ને કિંજલ તો લગભગ નેચર છે લાગે. થોડો આવે એટલે બતાવતો મોન. અને આજ પ્રોગ્રામ છે પાલક પનીર બનાવવાનો. આ છે કંપની ઉપરના રૂમ. આ રૂમમાં રહેશે કિંજલના પપ્પાને. અને કંપની છે નીચે. કંપની કામ કરાય ગાડી. અને સાઈડમાં રોડ જ, રોડની બાજુમાં કંપની. અહીં આ સાહેબ પાછળ એરપોર્ટ હ કુબેરનગર એરપોર્ટ. તો કિંજલ આવી ગઈ છે. કિંજલ શું બનાવવાનું? પાલક પનીર અને પાલક પનીર અને રોટલી. તો તૈયારી કરો ને હવે? તૈયારી ચાલુ જ થાય. પાલક બાફવા મૂકી દીધું હ. પાલક બાફવા મૂકી. આ પાલક પનીર ની તૈયારી કરી પછી બનાવશું. અમારા નાયરા ફોન જોવે છે. બુનની ભોની છે. પાલક પનીર બની જાય એટલે તમને બતાવશું. આ પાલક બાફવા મૂકી દીધા છે. આ પાલક બફાય પનીર લાવ્યો છો બતાવશું. મસ્ત ફ્રેશ પનીર હ ડેરીનું. હવે બનાવી પછી આગળ તમને વાત કરીએ. પેલા બનાવી દઉં પછી ખાઈએ ને. હા, પછી આગળનો વિડીયો બનાવીએ છીએ. બરી ના મારે અત્યારે જ મૂક્યું છે. હવે પનીર કલર ના કાપવા આપું છું. મારે કાપવાનું પાહું કારણ તમારે કાપેલું તો પડે ને. થોડી મહેનત કરી તો પનીર કાપ્યા હવે કાપવું પડે ને. ગમે તે કરી ખાવાનું એટલે તો મળે તો શું રહી. હવે તો પનીર મોરાઈ ગયું. પનીર બનાવ ફટાફટ, ભૂખ લાગી છે. બધી તૈયારીઓ હું બધું મસાલો તૈયાર કરી દઉં પછી બનાવું. લગભગ 12 વાગ્યા સુધી બની જશે. 12 વાગે બનશે. 11 તો વાગ્યા. 12 વાગે થઈ જશે. પછી આગળનો વિડીયો તમને બતાવતા રહીશું. પનીર ખાવું હોય તો આવી જજો. તો કઈ એડ્રેસ ચાલ કુબેરનગર એરપોર્ટ ની બાજુમાં. ચોરુ શું કરે? નાયરા કિંજલની બોની મારી બોની થાય ને. તો ખાઈએ. ગરમ ગરમ પનીર બને એટલે હવે મળે સીધા ખાધી વેરા. તો પનીર બની જવાયું છે કિંજલ. પનીર તૈયાર થઈ ગયું. હવે લોટ બાંધીને રોટલી બનાવીશું. પછી અમે જમીશું. ખાઈશું. કરશું ચિલોડા. કામથી જવાનું છે એટલા માટે તમારે પનીર ખાવું હોય તો અહીંયા આવજો. કુબેરનગરમાં પાલકનું પનીર. પાલક પનીર. ના પાલકનું પનીર. તો ખાઈએ. ખાવાનું થઈ ગયું. કિંજલ બનાવી દીધું પનીર, પાલક પનીર. મમ્મી પપ્પા કિંજલ હવે ખાઈ લઈએ. ખાઈને ઘેર જઈએ ને. જવાનું હે જવાનું ઘેર. ખાઈએ પેલા હવે. મસ્ત મસાજ કરીએ કિંજલ જોડે બપોરે. ખાઈએ. અમે નાખ્યું તેલ. બહુ ટાઈમ થઈ જાય તેલ નાખી. તેલ ના ખાઈ લઈએ હવે. તેલ લગાવો છો દૂધી હેરિકા. મને બાર હારા થાય ને નાખજો ને. તમે ટ્રાય કરો. નાયરા રોવે છે. ના મહાઈને કોરસ. તો મિત્રો અમારે જવાનું હતું ઘેર, પણ ઘેર જા મેર આવ્યો નહીં. તમે કિંજલના પપ્પા મમ્મી એની બેન એમ કહેવા માંડે કે આજનો રોકાઈ જાઓ તો અમે રોકાઈ ગયા છે. પછી કાલે નીકળીશું. કાલે સવારે કાલ હારામ જતા રહીશું ઘેર. તો તમારો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલી વાર હતા સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય માતાજી. તો હવે પનીર બની જવાયું છે.
નહીં કિંજલ મસ્ત અમારું પપ્પા પનીર થઈ પનીર, ગયું પનીર. કટ કરો મજા આવે